સુરત સિવિલના રેસિડેન્ટ તબીબની આત્મહત્યામાં રેગિંગની દિશામાં તપાસ. આરોગ્ય મંત્રીએ તપાસ કમિટીની રચનાના કર્યા આદેશ. 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ આપવા સૂચના. રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો ખાતરી આપી છે. અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હેબતપુરામાં પંચનામા દરમિયાન કર્યું ફાયરિંગ. વળતા જવાબમાં થયેલા ફાયરિંગમાં આરોપીના પગમાં વાગી ગોળી. એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત. एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે ગઈકાલે 9 ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું. 30 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કર્યો. છેલ્લા 3 દિવસમાં 412 સંસ્થાઓ સામે કાર્યવાહી. સંસદના ચોમાસુ સત્ર પૂર્ણ થવામાં હવે 4 દિવસ બાકી. બંને ગૃહમાં હોબાળાના અણસાર. વિવિધ માગને લઈને વિપક્ષ અડગ. દસ વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યના 4 જિલ્લાઓને આપવામાં આવ્યો ઓરેન્જ એલર્ટ. 16 જિલ્લાઓને આપવામાં આવ્યો યલો એલર્ટ.